ઘણા છોકરા એવા પણ હશે કે જે બિચારા ખૂબ મહેનત કરે છે, બરાબર જી જાન લગા કે મહેનત કરતે, બટ પ્રોપર ગાઈડન્સ, પ્રોપર સારા ટીચર કે કોઈ પ્રોપર મેથડ ના મળવાને કારણે અત્યારે હજી 70-75 ની આસપાસ રમે છે. એક ડેન્જર વસ્તુ ઉષ્મા ગતિ શાસ્ત્ર, ભૂકા કાઢી નાખે એવું અને તબલા તોડ ચેપ્ટર છે, એ ચેપ્ટર પણ અત્યારે પ્રથમ કસોટીમાં એડ કરી દેવાનું કીધેલું છે. પાસ થવા માટે 75% માટે 90% માટે એક સુપર રીડિંગ માટેનો માસ્ટર પ્લાન તમને આપું છું. 11, 12 કાયમ આખી જિંદગી તમને જબરજસ્ત એ પ્લાન કામ લાગશે. વાંચવા માટે સ્કૂલ ને ટ્યુશન ને ઓનલાઈન બેચ કોઈ જોઈન કરી છે, એ બધું ભેગું કરીએ છે તો રીડિંગ માટે ટાઈમ જ મળતો નથી. સર 2 લાખના કોચિંગમાં પણ આ ટ્રીક બતાવતા નથી. સર અમારે ત્યાં છે ગાંધીનગરમાં એક સબ્જેક્ટના 45,000 રૂપિયા ફીસ છે. 3 લાખ રૂપિયા ફીસ ભરી તોય ખબર પડતી નથી. તમારો વિડીયો જોયો પછી એકદમ બધું જ ક્લિયર. 3 લાખમાં નહીં થાય એ ફ્રીમાં યુટ્યુબના વિડીયોમાંથી થઈ જાય છે. 1 લાખ ફીસ ભરી તોય આવડતું નથી, છેલ્લે યુટ્યુબમાં જે સર પરથી આવડ્યું. 25,000 ફીસ ભરી, 60,000 ફીસ ભરી. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ? તો 11th સ્ટાન્ડર્ડના છોકરાઓની અમારે લાસ્ટ વીકમાં ડિમાન્ડ હતી કે સર તમે 12th વાળા જે પણ સ્ટુડન્ટ્સ છે 12મા ધોરણવાળા, એમના માટે પ્રથમ કસોટી માટે તમે બહુ સરસ જબરજસ્ત એક માસ્ટર પ્લાન આપ્યો કે કેવી રીતે અને શું તૈયારી કરીએ તો તમારા પાસિંગ માર્ક્સ આવી શકે, કાં તો 75% ઉપર માર્ક્સ આવી શકે, 90% ઉપર માર્ક્સ આવી શકે. તો સર અમારા 11th માટે પણ આવો વિડીયો બનાવો. તો બસ છોકરાઓ 11th સ્ટાન્ડર્ડના જે છોકરાઓ છે એ બધા છોકરાઓને પણ 12thની જેમ હવે માત્ર આપણે પ્રથમ કસોટીને 30 જ દિવસ બાકી રહ્યા છે. લગભગ અત્યારે આપણે સપ્ટેમ્બર મહિનાની 14-15 તારીખની આસપાસ છે. તમે કદાચ ક્યારે વિડીયો જુઓ, અને મોટાભાગનાને ગુજરાતમાં ઓક્ટોબર મહિનાની 14-15 તારીખની આસપાસ પ્રથમ કસોટી સ્ટાર્ટ થવાની છે. તો તમારામાંથી ઘણા બધા છોકરાઓ એવા પણ હશે કે સર ખોટું લગાડતા નહીં, પણ છોકરાઓ આવા પણ તમે હોવ છો કે સર અમે શરૂઆતથી એટલું બધું કંઈ ધ્યાન આપેલું નથી, તો હવે અમને કંઈક એવી ટેકનિક કાં તો હવે એવું કંઈક આઈએમપી અમને આપી દો કે જેના કારણે અમે કંઈક પાસિંગ માર્ક્સ લાવી શકીએ. કાં તો સર અત્યારે અમારા 50-60% માર્ક્સ આવે છે પણ 70-75% સુધી પહોંચી શકાય. ઘણા છોકરા એવા પણ હશે કે જે બિચારા ખૂબ મહેનત કરે છે, બરાબર જી જાન લગા કે મહેનત કરતે, બટ પ્રોપર ગાઈડન્સ, પ્રોપર સારા ટીચર કે કોઈ પ્રોપર મેથડ ના મળવાને કારણે અત્યારે હજી 70-75 ની આસપાસ રમે છે પણ એમને 90% ઉપર રિઝલ્ટ લાવવું છે. તો છોકરાઓ આ વિડીયોમાં આખી વસ્તુ આપણે 2-3 સેશનમાં ડિસ્કસ કરવાની છે. સૌથી પહેલાં તો ગુજરાત ગવર્મેન્ટે આપણા માટે જે બ્લુપ્રિન્ટ આપેલી છે કે ભાઈ પ્રથમ કસોટીમાં કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે, કેવી રીતે પૂછાશે, તો સૌથી પહેલાં એ બ્લુપ્રિન્ટનું થોડુંક આપણે ડિસ્કશન કરી અને એમાંથી એક સ્ટ્રેટર્જી, એક પ્લાન, એક ખુફિયા રાસ્તા કહેતે ને ભાઈ, એ આપણે શોધી નાખીએ કે ભાઈ એમાંથી કઈ જગ્યાએથી આપણે શું તૈયાર કરી લઈએ ને તો આપણને ફાયદો છે. અને પછી પ્રથમ કસોટીમાં જે પણ કોઈ આપણા ચેપ્ટર્સ છે એ દરેક ચેપ્ટરમાંથી આઈએમપી થિયરી અને એમાં પણ મોસ્ટ આઈએમપી કે કયું કયું તમે સૌથી પહેલાં તૈયાર કરો તો તમને સારું રહે, ને શું કરીએ તો આપણા આટલા સરસ જબરજસ્ત માર્ક્સ આવી શકે. તો સૌથી પહેલાં છોકરાઓ કે બ્લુપ્રિન્ટ અને એના આધારે તૈયારી તમારે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવાની છે ને છોકરાઓ, તૈયારી કેવી રીતે કરવી ને બહુ જ મોટી વસ્તુ છે. તમને સમજો કે કોઈ પણ વ્યક્તિ એવું છે કે ભાઈ મારામાં શરીરમાં આટલી શક્તિ છે અને હું ધારો કે કોઈ પણ રનિંગ કોમ્પિટિશન, દોડવાની કોઈ સ્પર્ધા કોમ્પિટિશન છે અને એમાં આટલું દોડી શકું છું, દોડી શકવાની કેપેસિટી શક્તિ છે, પણ એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક લાવવો હોય ને તો એની એક ટેકનિક હોય છે કે શરૂઆતમાં આ રીતે દોડાય, પછી આ રીતે દોડાય, પછી છેલ્લા રાઉન્ડમાં આ રીતે દોડાય, રાઈટ. એવી બધી પ્લાનિંગ સ્ટ્રેટર્જી હોય છે. આમાં પણ બધી પ્લાનિંગ અને સ્ટ્રેટર્જી છે. તો સૌથી પહેલાં બ્લુપ્રિન્ટ તમને સમજાવું, પછી વચ્ચે આપણે આખી સ્ટ્રેટર્જી સમજીએ કે શું કરવાથી કેવી રીતે આપણે રીડિંગ કરવું જોઈએ, અને પછી આઈએમપી ક્વેશ્ચન્સ આપણે સમજવાના છે. તો છોકરાઓ બ્લુપ્રિન્ટવાળી જે ગુજરાત બોર્ડે આપણને જે પીડીએફ આપેલી છે, પીડીએફ તમને અહીંયા બતાવી દઉં. જો ગુજરાત ગવર્મેન્ટે આપણને પ્રથમ કસોટી, દ્વિતીય કસોટી અને વાર્ષિક પરીક્ષા બધાની એક રૂપરેખા આપણને મળી રહે એના માટે બ્લુપ્રિન્ટ જેવું આપણને આપેલું છે, રાઈટ. કેટલા હેતુલક્ષી પ્રશ્નો, તમને બધાને ખબર છે કે આપણે 11th સ્ટાન્ડર્ડમાં હવે એમસીક્યુ સિસ્ટમ આવી ગઈ છે. તો તમને બધા છોકરાઓને પણ એમસીક્યુની ચિંતા હશે કે સર એમસીક્યુ માટે હવે અમે 1 જ મહિનો બાકી છે, તો હવે જે પણ કોઈ ચેપ્ટર અમારું આવવાનું, ભણવાનું જે બાકી છે, તો હવે 1 જ મહિનો બાકી છે, તો એમાં જે ચેપ્ટર બાકી છે એની પર અમે ફોકસ કરીએ, જે 3-4 ચેપ્ટર પૂરા થઈ ગયા છે એને રિવિઝન કરીએ, કે પછી સર હવે અમે એમસીક્યુ જે નવી જ વસ્તુ પિક્ચરમાં આવી ગઈ છે એની પર ફોકસ કરીએ. બહુ જ ચિંતા છે સર, સોલ્યુશન કંઈક આપો.
તો સૌથી પહેલા બ્લુપ્રિન્ટમાં જોઈએ છોકરાઓ, જુઓ કે આપણા બ્લુપ્રિન્ટ પ્રમાણે અત્યારે 5 ચેપ્ટર છોકરાઓ એ લોકો કહે છે આપણને, એમાં આટલા વર્ષોથી અમે છોકરાઓ જોઈએ છે દર વર્ષે તમારે પ્રથમ કસોટીમાં, આપણે ટોટલ 9 ચેપ્ટર છે કેમિસ્ટ્રીમાં, તો પ્રથમ કસોટીમાં 1 થી 4 જ ચેપ્ટર, અને ઘણી બધી સ્કૂલોમાં મેં જોયું છે કે ચોથું અડધું જ કદાચ રાખે છે. પણ આ વર્ષે ગુજરાત બોર્ડવાળાએ ખબર નહીં એક ડેન્જર વસ્તુ ઉષ્માગતિશાસ્ત્ર, ભૂકા કાઢી નાખે એવું અને તબલા તોડ ચેપ્ટર છે, એ ચેપ્ટર પણ અત્યારે પ્રથમ કસોટીમાં એડ કરી દેવાનું કીધેલું છે. છેલ્લે નિર્ણય તો સ્કૂલવાળા લેતા હોય છે, પણ તમે પણ નીચે કોમેન્ટમાં લખજો કે તમારે બધાને ઉષ્માગતિશાસ્ત્ર સિલેબસમાં છે કે નહીં, એટલે મને પણ આઈડિયા આવે કે છોકરાઓને શું કેવા પ્રકારની હવે જરૂર પડવાની છે. તો એ પ્રકારના વિડીયો તમને બધા હું યુટ્યુબ પર વગેરે પર અપલોડ કરીને બધું સમજાવી શકું, ભણાવી શકું. તો છોકરાઓ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અત્યારે આપણે આ પ્રમાણે જોઈશું. છોકરાઓ સામે એના ગુણભાર આપેલા છે, તો તમને બધાને પણ જોઈને તરત ખબર પડી જશે કે છોકરાઓ આ જે ચેપ્ટર છે જેના 12 માર્ક્સ છે, અને આ ચેપ્ટર મતલબ કે પરમાણુનું બંધારણ અને રાસાયણિક બંધન બંને ચેપ્ટર 12 માર્ક્સના ચેપ્ટર છે. તો સૌથી પહેલા તૈયારી કરવામાં આપણે ધારો કે A, B, C 3 કેટેગરી પાડતા હોઈએ, તો આ 2 ચેપ્ટર A કેટેગરીમાં આવશે કે જે સૌથી વધારે 50% માર્ક્સ, 24 માર્ક્સ એટલે 50માંથી 25 માર્ક્સ જેવા ખાલી આ 2 ચેપ્ટરમાંથી તમારા છે. એના પછી તમારું જો ઉષ્માગતિશાસ્ત્ર છે, તો ઉષ્માગતિશાસ્ત્ર ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે, પણ હવે એક્ઝામ નજીક છે, ઉષ્માગતિશાસ્ત્ર કરવું કે ના કરવું, રાઈટ? તો તમારામાંથી 3 કેટેગરીના છોકરાઓ છે કે જેમને એવી ચિંતા છે કે સર પાસ પણ અમે કદાચ માંડ થઈએ, કાં તો સર કંઈક એવું અમને સમજાવી દો કે 20, 25, 30 માર્ક્સ આવી જાય તો થોડીક અમારી આબરૂ રહી જાય, કે માર્ક્સ આવેલા ગણાય, ટીચર્સની અને ઘરેથી એટલી બધી અમને બધાને વઢ પડે નહીં, વઢે નહીં, ખીજાય નહીં અમને. તો તમારા માટે ઉષ્માગતિશાસ્ત્ર અત્યારે ના કરાય. સમજાય? તમે જે છોકરાઓ માંડ પાસ થવાની કેપેસિટી પર છો કે 20, 25, 30 માર્ક્સ લાવવા છે, તો 24 માર્ક્સના આ 2 ચેપ્ટર છે અને બીજા 2 ચેપ્ટર તમારા 8 માર્ક્સના આ છે. તો બી કેટેગરીમાં આપણે એ 2 ચેપ્ટરને રાખીશું. એ બંને ચેપ્ટરમાં પણ આ ચેપ્ટર વધારે સારું અને ઇઝી ચેપ્ટર છે, થિયરિટિકલ છે, તમે ગોખી અને કરી શકશો. કોકને એવું લાગે કે આ દાખલાવાળું ચેપ્ટર છે, તો તમને કદાચ દાખલાવાળું જો મોલ ને મોલારિટી ને બધું, રાઈટ, આ બધા ચેપ્ટરના 1 શોટ વિડીયો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે 50,000, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા ફીસ ભરો છો. એક છોકરાએ તમને હમણાં બતાવો, અમારા એક વિડીયોમાં કોમેન્ટ લખેલી છે કે સર હું 6 લાખ રૂપિયા ભરીને એક રાજકોટની બહુ મોટી સ્કૂલમાં ભણી રહ્યો છું, છતાં ત્યાં પણ તમે જે યુટ્યુબ પર ફ્રીમાં ટીચિંગ આપો છો એના લેવલનું ભણાવતા નથી. મતલબ કે બધું કદાચ તમને ટોપ સમજાઈ ગયું હોય તો બહુ સરસ, તૈયારી કરો, આગળ વધો, પણ ના સમજાયું હોય તો આ બધા ચેપ્ટરના 1 શોટ વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે, જબરજસ્ત, કે કોઈ પણ કન્સેપ્ટ તમને 3 મોડેલથી સમજાવેલું છે મેં, કે ડિજિટલ બોર્ડ ઉપર સરસ એકદમ કલરફુલ પીપીટીથી સમજીએ જ છે. એનો જ કન્સેપ્ટ આપણે 3D એનિમેશન, કે જે કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ જગ્યાએ આટલું પરફેક્ટ લેવલ પર આટલું મસ્ત નથી બતાવતા, તો 3D એનિમેશનથી સમજાય છે. અને ત્રીજી વસ્તુ કે જે અશક્ય વસ્તુ છે, જે કોઈ પણ કરાવતું નથી, કે તમને બધી વસ્તુ પ્રેક્ટિકલ કરીને સમજાવવામાં આવે, કે જેટલી જગ્યાએ, અરે ઇવન ઇલેક્ટ્રોનમાં તો પ્રેક્ટિકલ શક્ય જ નહોતો, પણ અમે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ, એક સાધન લઈ આવ્યા કે જે આપણી ટેક્સ્ટબુકમાં કેથોડ કિરણ નળી કરીને આપેલું છે, એ કેથોડ કિરણ નળી પણ તમને બતાવી દીધી કે આ રીતે એકચ્યુઅલી ઇલેક્ટ્રોન દેખાય છે. તો એમ પ્રેક્ટિકલી પણ તમને સમજાવેલું છે. તો જે છોકરાઓ આપણી ચેનલ પર નવા છે, કે જેમને આ વસ્તુ ખબર નથી, તો તમે બધા વિડીયો જોજો, જબરજસ્ત મજા આવશે, તબિયત ખુશ થઈ જશે. તો છોકરાઓ તમારા માટે આ એકદમ પરફેક્ટ વસ્તુ છે કે આટલી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ આમાં ચેપ્ટરમાં જાઓ. જેમને એમ છે કે સર મારે તો ગમે તેમ કરી 40 ઉપર, 45 ઉપર, એટલે કે ટકામાં જોઈએ તો 80, 85, 90% ઉપર માર્ક્સ મારે લાવવા જ છે, તો એમને તો ઉષ્માગતિશાસ્ત્ર કરવું જ પડશે, કેમ કે 10 માર્ક્સનું ચેપ્ટર છે. આ તમે 40 માર્ક્સની તૈયારી કરશો તો 40માંથી 40 તો આવવાના છે નહીં, ક્યાંક નાની મોટી મિસ્ટેક થઈ જાય તો આપણે 35 પકડીને ચાલીએ તો તમારા 35 માર્ક્સ આવશે, તમને નહીં ગમે. સમજાય કે નહીં? તો જે પણ છોકરાઓને એવું છે કે મારે તો જબરજસ્ત માર્ક્સ લાવવા જ છે, એ બધા છોકરાએ તો ઉષ્માગતિશાસ્ત્ર કરવું જ પડશે. આટલું પ્લાનિંગ આપણે આ સમજ્યા. હવે છોકરા બીજી વસ્તુ કે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને એવા છે, મેં તમને પ્લાનિંગ આખી સ્ટ્રેટેજી આપણી કીધી ને તમને અહીંયા, કે ભાઈ સર અમારે પાસ થવા માટે 75% માટે, 90% માટે એક સુપર રીડિંગ માટેનો માસ્ટર પ્લાન તમને આપું છું. 11th, 12th
કાયમ આખી જિંદગી તમને જબરજસ્ત એ પ્લાન કામ લાગશે અને 100% સાયન્ટિફિક રીતે સાબિત થઈ ગયેલો છે. ઢગલાબંધ છોકરા ઉપર આપણે સાયન્ટિફિક રીતે આ પ્રૂવ કરીને બતાવેલું છે કે તમે આ રીતે રીડિંગ કરો તો માર્ક્સ આવે. એ બધા છોકરાઓના તમને માર્ક્સ પણ હમણાં બતાવું છું. તમને પ્રોપર કોન્ફિડન્સ આવે કે તમે જો આટલા બધા છોકરાઓના જે કંઈક માર્ક્સ આવતા હશે, કંઈક એવું કરતા હશો તો જ માર્ક્સ આવતા હશે. અમે તો છોકરા તમારે એવું કરવાનું કે તમે પાસ થવાવાળા સ્ટુડન્ટ છો માંડ, કાં તો તમે એવરેજ છો, કાં તો ટોપર છો, ગમે તે લેવલ પર તમે સ્ટુડન્ટ છો, દરેક વખતે તમારે શું કરવાનું, કોઈ પણ ચેપ્ટર છે બરાબર, એની સૌથી પહેલા ચેપ્ટરની મોસ્ટ આઈએમપી અને આઈએમપી થિયરી તમારે તૈયાર કરી દેવાની. સમજાય છે? અને પછી બીજું બધું વાંચવાનું. તમે બધા છોકરાઓ કેવું કરો છો, જે રેન્કર છે કાં તો એવરેજ છે, કોઈ પણ ચેપ્ટર તમે રીડિંગ માટે સ્ટાર્ટ કરો એટલે પહેલી થિયરીથી એન્ડ સુધી બધું જ સિક્વન્સમાં લાઇનમાં તૈયાર કરતા જાઓ છો. ના, એવું નહીં કરવાનું. ઉદાહરણ તરીકે આપણું ચેપ્ટર નંબર 2 છે, ઉદાહરણ આપું તમને, તો એમાં તમે શું કરો, સૌથી પહેલા કેથોડ કિરણ નળી તૈયાર કરી નાખો, થોમ્સન તૈયાર કરો, રુથરફોર્ડ કરો, પછી વચ્ચેનું કચરપટ્ટું બધું કંઈ નહીં કરવાનું તમારે, વર્ણપડ બધું છોડો, સીધા જ ડાયરેક્ટ બોહરના નમૂના ઉપર કૂદી જાઓ. અભિધારણાઓ છે ત્યાંથી પૂરું થાય એટલે જે આઈએમપી થિયરી આવે છે, દ બ્રોગલી છે, હાઇઝનબર્ગ છે, એના પછી તમારા આઉબાઉ પાઉલી હુન્ડ છે, તો તમે આમ જોશો તો ઘણી ચેપ્ટરની 10 જ થિયરી આઈએમપી છે. આ કે લગભગ મોટા ભાગનું તમારું પેપર આમાંથી જ આવતું હોય છે. આ આઈએમપી થિયરી પહેલા તૈયાર કરી નાખો. સમજાય કે ના સમજાય? હવે તમારી આગળ કેપેસિટી છે. છોકરા, આપણી 3-4 ટાઈપની કેપેસિટી હોય. એક આપણી રીડિંગ બેસવા માટેની કેપેસિટી કે ભાઈ હું આટલા કલાક વાંચી શકું છું. અમુક કેપેસિટી, એના પછી બીજા નંબર પર આપણી કેપેસિટી આવે મગજની, કે બેસી શકીએ છીએ 3 કલાક, 4 કલાક, 5 કલાક, 7 કલાક, 10 કલાક વાંચી શકીએ છીએ, પણ સર વાંચેલું બહુ યાદ જ રહેતું નથી, માંડ આટલું યાદ રહે છે. અને ત્રીજી તમારી કેપેસિટી આવશે ટાઈમની કેપેસિટી, કે ભાઈ બેસવાની પણ કેપેસિટી છે, યાદશક્તિ પણ બહુ જ છે, પણ સર વાંચવા માટે સ્કૂલ ને ટ્યુશન ને ઓનલાઈન બેચ કોઈ જોઈન કરી છે, એ બધું ભેગું કરીએ છીએ તો રીડિંગ માટે ટાઈમ જ મળતો નથી. અને જો કોઈ કોચિંગ ના જઈએ કે કોઈ ઓનલાઈન બેચ જોઈન ના કરીએ અને ટાઈમ ખાલી રાખીએ ઘણો બધો, તો કંઈક સમજાતું નથી. સમજાશે તો વાંચીશું, સમજવા માટે જઈએ છે તો વાંચવા માટેનો ટાઈમ વધતો નથી. તો આવી ટાઈમની પણ કેપેસિટી તમારે કદાચ હોય. સમજાય છે? આ 3 પ્રકારની આપણી કેપેસિટી એટલે કે લિમિટ હોય છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા સૌથી પહેલા દરેક વિદ્યાર્થીએ, ભલે તમારે સમજો કે ટોટલ 50માંથી 50 માર્ક્સ લાવવા છે, પણ તૈયારી કરવાના સ્ટેપ્સ સમજો કે તમારી 5 કલાક વાંચવા બેસવાની કેપેસિટી હોય ને, તો શરૂઆતના 1-2 કલાક તમારું માઇન્ડ ફૂલ કોન્સન્ટ્રેશન, એકદમ એકાગ્રતા, ફૂલ ફોકસથી કામ કરતું હોય, તો ત્યારે ચેપ્ટરનો ક્રીમ ભાગ, જે આઈએમપી થિયરી વાળો ભાગ છે ને, એ ત્યારે તૈયાર કરો. સમજાય છે? પછી હવે અમુક વિદ્યાર્થીઓ હશે કે બસ હવે કેપેસિટી પૂરી, 2, 2.5, 3 કલાકે, તો જે મેઇન ભાગ છે તૈયાર થઈ ગયો કે ના થઈ ગયો? અમુક વિદ્યાર્થીઓ છે 5, 10, 15 મિનિટ બ્રેક લઈ અને ફરી પાછું રીડિંગ માટે બેસી શકે છે અને યાદ પણ રાખી શકે છે. તો હવે તમે નેક્સ્ટ સ્ટેપમાં એવું કરો કે કઈ વસ્તુ એવી છે કે જે તમે છોડી દીધી છે, કાં તો સેકન્ડ લેવલની થોડીક આઈએમપી છે, મોસ્ટ આઈએમપી નથી પણ મીડિયમ લેવલનું આઈએમપી છે, કદાચ આવી શકે છે. સમજાય છે? તો આ રીતે તમે તૈયારી કરવાની છે. તો છેલ્લો અડધો કલાક બાકી હોય છે કે જ્યારે બહુ મૂડ હોય નહીં, ત્યારે છેલ્લું વધારાનું કચરપટ્ટી આપણે વાંચતા હોઈએ. આવડે તો પણ ઠીક છે ને ના આવડે તો પણ ઠીક છે. મેજોરિટી મોટાભાગનો ભાગ તમે સ્ટાર્ટિંગમાં જ કવર કરી લીધો હોય છે. તો આ થઈ રીડિંગની મેથડ. હવે શું વાંચવાનું? સર આ તો સમજાઈ ગયું કે મોસ્ટ આઈએમપી આ છે, પણ અમને મળશે ક્યાંથી? કોઈ પણ ચિંતા કરશો નહીં, તમારા માટે બધું જ રેડી કરીને અમે લાવેલા છીએ. બસ જુઓ છોકરાઓ, તમને જેટલા પણ આપણા પ્રથમ કસોટીમાં જે ચેપ્ટર છે, ઇવન એકમ કસોટી અને પ્રથમ કસોટીની મોસ્ટ આઈએમપી થિયરી, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને આ કદાચ મોસ્ટ આઈએમપી થિયરીની પીડીએફ મેં પહેલા એક વિડીયો અપલોડ કરેલો છે, એમાં મળી હશે, પણ એમાં હજી વધારે ડિટેલમાં અત્યારે તમને સમજાવું છું કે તમારે શું કરવાનું છે. જુઓ છોકરાઓ, આમાં આપણે ચેપ્ટર નંબર 1નો સૌથી પહેલા લઈએ. તો ચેપ્ટર નંબર 1માં VSQ એટલે કે જે 1 માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાના છે, એના માટે તમારે આ જે નિયમ છે, દળ સંચયનો, નિશ્ચિત પ્રમાણનો અને સળગ ગુણકનો, આ મોસ્ટ આઈએમપી. અહીંયા માર્ક્સ લખી નાખું છું, 1 માર્ક્સ, 1 માર્ક્સ, 1 માર્ક્સ, બરાબર. પછી આ જે છે એ 2 માર્ક્સ માટે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ, બરાબર. હવે આ દાખલા તમે જોશો, આટલા જ દાખલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16, લગભગ આમાં જો તો 15 જેવા દાખલા છે. કેટલા?
માત્ર 15 દાખલા મેં તમને ઉદાહરણ સ્વાધ્યાયમાંથી કીધા છે. મોટા ભાગની સ્કૂલોમાં લગભગ આ જ 15 દાખલામાંથી વર્ષોથી પૂછાય છે. આ મોસ્ટ આઈએમપી દાખલા છે. 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ દરેકમાં આવવાના છે. 2, 3 અને 4 માર્ક્સ. બરાબર. આમાં તમને પણ ખબર છે, અત્યારે નંબર હું ભૂલી ગયો છું, પણ 4 માર્ક્સમાં જે આપણો સીમિત પ્રક્રિયક વાળો દાખલો છે, N2 અને H2 આટલા કિલો છે, 10 કિલો અને 50 કિલો વાળો, 110% ગોખી નાખજો, પૂછાવાનો જ છે. વર્ષોથી બધી સ્કૂલોમાં દાખલો પૂછાય છે. તો આ તમને મોઢે કહેતો કે સીમિત પ્રક્રિયક, અહીંયા સાઈડમાં લખતો જઉં છું. સીમિત પ્રક્રિયક વાળો. પછી પ્રમાણિક સૂત્ર અને આણ્વીય સૂત્રવાળા. ખબર છે કે નહીં? ટેબલ બનાવવાનું આવે. હા, બસ એ 2 સૂત્રવાળા જે દાખલા છે એ પૂછાય જ છે. ત્રીજા કયા? મોલારિટી અથવા મોલાલિટી. આ દાખલા વર્ષોથી પૂછાય જ છે. ઉદાહરણ સ્વાધ્યાયના આટલા દાખલા કરી નાખજો. ચેપ્ટર 1 માં તમે માસ્ટર થઈ જવાના છો. આના પછી છોકરા આપણે ચેપ્ટર 2 માટે આ પીડીએફ સર અમને ક્યાંથી મળશે? તો આપણા ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ, ટેલિગ્રામ બધા જ ગ્રુપની લિંક આપી ત્યાંથી મળી જશે. અને મેઇન વસ્તુ કે તમને આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી રાખો. જ્ઞાનશાલા નામથી આપણી એપ્લિકેશન છે. એ એપ્લિકેશનમાં તમે જશો, તમે જેવું રજીસ્ટર કરીને ફર્સ્ટ પેજ ઉપર તમે જાઓ ને, એટલે ફર્સ્ટ પેજ ઉપર આગળ જ ઉપર જ ત્યાં સ્ટડી મટીરિયલ કરીને, ફ્રી સ્ટડી મટીરિયલ કરીને એક બુક ફોલ્ડર આપેલું છે. તમે એમાં ક્લિક કરશો એટલે તમને આ પીડીએફ મળી જશે. બરાબર કે 11, 12ના કોઈ પણ અપડેટ છે, કોઈ પણ પીડીએફ હશે અત્યાર સુધીની, દરેક વસ્તુ તમને ત્યાંથી મળી જવાની છે. તો આપણી જ્ઞાનશાલા જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી રાખજો. તમને બધું નવું ઘણું બધું એમાં તમને મળશે. આગળના ચેપ્ટર પર હું જાઉં. જો અહીંયા, હા, હવે પરમાણુનું બંધારણ, સેકન્ડ ચેપ્ટર. આ પણ મોસ્ટ આઈએમપી ચેપ્ટરમાં જોજો. મેઇન જે આઈએમપી થઈ તમને હું કહી દઉં કે અહીંયા ઇલેક્ટ્રોનની શોધ માટેનું એક આ થોમ્સનનો નમૂનો, પછી રુથરફોર્ડ આલ્ફા, આ બધી જ આઈએમપી છે. પણ આઈએમપીમાં હું તમને મોસ્ટ આઈએમપી અત્યારે કહી રહ્યો છું. બરાબર. પછી આપણે આગળ વધી થોડું. આ બધા ઇમ્પોર્ટન્ટ જ છે, પણ આ બધી થોડી મીડિયમ ઇમ્પોર્ટન્ટ. લાલ છે મોસ્ટ આઈએમપી લઈ લઈએ. આ થોડી મીડિયમ, ગ્રીનથી બતાવો એ મીડિયમ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આ મીડિયમ ઇમ્પોર્ટન્ટ છે. આ મોસ્ટ આઈએમપી છે. અભિધારણાઓ. બરાબર. 4 માર્ક્સ, 4 માર્ક્સ માટે. પછી આ બંને 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. આમાં ઉપર માર્ક્સ લખી દઈએ. આ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. આ 2 માર્ક્સ માટે આઈએમપી છે. આ તમારો 4 માર્ક્સ, 3 અથવા 4 ગમે તેમાં પૂછી શકે છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. હા, 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી કયો? આ ક્વોન્ટમ આંક. બરાબર. કોઈ પણ એક પૂછાશે 2 માર્ક્સમાં. પછી અહીંયા આઉફબાઉ, યસ, આઉફબાઉ, પાઉલી અને હુન્ડ, આ પણ મોસ્ટ આઈએમપી છે. આ 3 માર્ક્સમાં આવશે. 3 માર્ક્સ, 3 માર્ક્સ, 3 માર્ક્સમાં. બરાબર છોકરાઓ? રેડી? ચલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ ચેપ્ટર ઉપર. હા, સોરી, આમાં જ આઈએમપી દાખલા બહુ જ ઇમ્પોર્ટન્ટ. ટેક્સ્ટબુકના ઉદાહરણના બધા જ દાખલા ખાસ કરી નાખજો. બરાબર. હા, અને સ્વાધ્યાયમાં લગભગ સ્કૂલોમાં અને ટ્યુશનમાં તમને, આપણે તો મેઇન સ્કૂલમાં જ જોવાનું હોય છે. તો જો સ્કૂલમાં તમને સ્પેસિફિક કોઈક દાખલા કરાવ્યા હોય તો સ્વાધ્યાયમાં બહુ જ બધા દાખલા છે. તો એટલા બધા દાખલા આપણે કરવાની કોઈ જરૂર છે નહીં. બરાબર. પણ ઉદાહરણના બધા જ દાખલા ખાસ તમારે કરી નાખવાના. લગભગ 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ, 3માં એક દાખલો આ ચેપ્ટરમાંથી પૂછાતો જ હોય છે. રેડી? અને આ પીડીએફ તમારા માટે એટલી મસ્ત રેડી કરી છે. તમારી પાસે પીડીએફ હોય તો આ બધા જ ક્વેશ્ચન મળી ગયા. પછી તરત છોકરાઓના મગજમાં વિચાર આવે કે સર અમને ક્વેશ્ચન્સ મળી ગયા, કદાચ એ લોકો મને ઓળખતા નથી, ફરતી વોટ્સઅપ ગ્રુપમાંથી, સ્કૂલના ક્યાંક ગ્રુપમાંથી આ આઈએમપી ક્વેશ્ચનવાળી પીડીએફ એમના પાસે પહોંચી છે. હવે આ બધા આવડતું નથી, ક્યાંથી મળશે? કોઈ ચિંતા કરવાની નહીં. બધી જ વસ્તુ આમ સ્પૂન ફીડિંગ કહેવાય, તમારા મોઢા સુધી ચમચીમાં કોડિયો તમને આપી દેવાનો છે. બસ ખાલી ચાવવાનો તમારે છે. તો જો અહીંયા તમને અહીંયા એ જે પણ આ આરંભ બેચ જે આપણી જે છે એના યુટ્યુબ પર જે વિડીયો મૂકેલા છે એ વિડીયો એની લિંક પણ આપેલી છે. તમે ખાલી ક્લિક કરો, તરત જ વિડીયો ચાલુ.
સમજાય છો? જબરજસ્ત વસ્તુ તમને બધું જ આપેલું છે. જોવામાં ચેપ્ટર 3માં છોકરાઓ જઈએ તો ચેપ્ટર 3માં જે આ બધી જ આઈએમપી થિયરી છે, પણ એમાંય વધારે જે આઈએમપી છે આ બંને ઓરમાં છે, બેમાંથી કોઈ એક પૂછાય. આ બંનેમાંથી પણ કોઈક એક પૂછાય 2-2 માર્ક્સમાં. પછી આયનીકરણ એન્થાલ્પી, એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી, આ બંનેમાંથી પણ કોઈક એક પૂછાય 3 માર્ક્સમાં. બરાબર. પછી આમાં આપણે જોઈએ આગળ. હા, એક આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે 2 માર્ક્સમાં. ચાલો, પછી વિદ્યુત ઋણતા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે 3 માર્ક્સમાં. આ ચેપ્ટરમાંથી બીજા બધા આઈએમપી ક્વેશ્ચન છે જ, પણ આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પછી એક આ પણ ઇમ્પોર્ટન્ટ છે 2 માર્ક્સમાં. તો મોટા ભાગે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચન વધારે આવતા હોય છે. આગળ વધીએ હજી આપણે એક ચેપ્ટર બાજુ. ચેપ્ટર નંબર 4 જબરજસ્ત. આનું પણ જો તમારા માટે સરસ આ વન શોટ વિડીયો રેડી છે. લિંક પર ક્લિક કરો, તરત ડાયરેક્ટ સીધા યુટ્યુબ ઉપર તમે. હા, હવે આ જબરજસ્ત છે. આમાં જે આઈએમપી છે આપણે જોતા જઈએ કે આ 4 માર્ક્સમાં આઈએમપી છે. પછી NH3 અને આ 3 માર્ક્સમાં, આ 3 માર્ક્સમાં, આ જે છે એ પણ 3 માર્ક્સમાં. સંયોજકતા બંધનવાદને આધારે H2 આ 3 અથવા 4 માર્ક્સમાં. PCl5 અને SF6 બંનેમાંથી કોઈક એક પૂછાય છે 4 માર્ક્સમાં સંકરણ. પછી યસ LCAO 4 માર્ક્સમાં. LCAO છે ને રેખીય સંગઠન, બહુ જ આઈએમપી છે. ચેપ્ટર બહુ જ અઘરું છે. આ બધા ચેપ્ટર 1, 2 અને 3 3 ભણો અને 3 ચેપ્ટરમાં જેટલો લોડ પડે ને એટલો લોડ તમને ચેપ્ટર 4માં પડે, અને 1 થી 4 ચેપ્ટરમાં જેટલો લોડ પડે એટલો ચેપ્ટર નંબર 5માં ઉષ્માગતિશાસ્ત્રમાં સમજવામાં લોડ પડશે. અને 1 થી 5માં જેટલો લોડ પડે ને એટલો ચેપ્ટર 6માં સંતુલન અઘરું પણ એટલું છે અને મોટું પણ એટલું છે. ખબર પડી? અમને કોઈ ટીચર્સને કે તમારે 12th સ્ટાન્ડર્ડનો જે સિલેબસ છે એ ભણાવો સારો પડે, ઇઝી પડે છે કે 11th સ્ટાન્ડર્ડનો, તો અમને બધા પર્સનલી બધા જ ટીચરને 11 સિલેબસ લાંબો પણ પડે છે, અઘરો પણ છે 12thની કમ્પેરિઝનમાં. 11thમાં ચેપ્ટર્સ બધા એટલા બધા મોટા બધા એડ કર્યા છે. તૈયાર થઈ જજો. અને ઓર્ગેનિકના જે 2 ચેપ્ટર છે એ જબરજસ્ત મોટા છે, બાપ ચેપ્ટર છે. પણ એ આપણે દ્વિતીય કસોટી વખતે, એ બધી વખતે IUPAC નામકરણ ને બધું જોઈશું પછી આપણે. બરાબર. અત્યારે આમાં જઈએ આપણે. પછી અહીંયા યસ આ એક બહુ જ આઈએમપી છે 4 માર્ક્સમાં. બરાબર. અને એક આ હાઇડ્રોજન બંધ, આ પણ 4 માર્ક્સમાં. આ ચેપ્ટરમાંથી લગભગ 4 માર્ક્સના ક્વેશ્ચન વધારે પૂછાય છે. હવે તમારે લોકોને સિલેબસમાં લગભગ ઉષ્માગતિશાસ્ત્ર હોવું જોઈએ નહીં, પણ જો સ્કૂલમાં કહે છે ઉષ્માગતિશાસ્ત્ર તો મને કોમેન્ટમાં લખજો. હું તમને ઉષ્માગતિશાસ્ત્રના પણ આઈએમપી ક્વેશ્ચન્સની વ્યવસ્થા કરી આપીશ. બરાબર. તો કોમેન્ટમાં લખો કે ઉષ્માગતિશાસ્ત્ર તમારે છે કે નહીં. બરાબર. બીજી વસ્તુ હવે મેઇન કે ભાઈ આ બધા ચેપ્ટરો તમે યુટ્યુબ પરથી બધા ફ્રીમાં ભણો જ છો. બરાબર. યુટ્યુબ પર બધું આપેલું જ છે. પણ તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સને એવું થાય છે કે સર અમે યુટ્યુબમાં તમે 2-3 કલાકમાં જે વન શોટમાં ક્વિક રિવિઝન કરાવી દો છો, પણ અમારે ડિટેલમાં બહુ જ સરસ, બહુ પરફેક્ટ રીતે બધું સમજવું છે. સર અમારે VSQ તૈયાર કરવા છે. સર હવે MCQનું શું કરીશું? હા, એક બીજો મોટો પ્રશ્ન. તો તમારામાંથી જેટલા પણ છોકરાઓને એવું હોય કે સર MCQ માટે કંઈક ગાઈડન્સ આપો, તો નીચે કોમેન્ટમાં લખજો કે લાઈક કરજો. એવું થાય તમે 2000, 3000, 5000, 10,000 છોકરા વિડીયો જોવો છો, 15,000, 25,000, અને લાઈક જોવો તો 200 જણા પણ લાઈક કરતા નથી. તો અમને પણ મજા કેવી રીતે આવશે? તમે બધા વિડીયો જોવો છો, મજા આવે છે, લાભ લો છો, તો બસ દરેક વિદ્યાર્થી યાર એકવાર લાઈક કરે વિડીયોને, તો અમને એમ થાય કે 2000 છોકરા જોવે છે અને 2000 જણા લાઈક કરે છે, 20,000 જોવે છે અને 20,000 લાઈક કરે છે. તો યુટ્યુબ પણ અમારો વિડીયો વધારે આગળ લઈ જાય તો અમને પણ થોડું એપ્રિસિએશન મળે, અમને પણ એક મોટિવેશન મળે. તો તમારામાંથી જેટલા પણ છોકરાઓને એવું છે કે સર MCQ માટે તો કંઈક ગાઈડન્સ આપો, તો છોકરાઓ સ્પેશિયલ MCQના ગાઈડન્સ માટેનો અલગથી વિડીયો આપણે મૂકવાના છીએ. એટલે તમને એમ થાય સર MCQ માટે શું કરવું, તો MCQ માટે એક અલગથી સરસ મજાનો તમારા માટે એક વિડીયો બનાવી આપીશું. બરાબર છોકરાઓ. હવે તમારે વધારે ડિટેલમાં બધું સમજવું છે, પ્રોપર ડિટેલમાં તમારે તૈયારી કરવાની છે છોકરાઓ. તો લાસ્ટમાં તમને અમે એ પણ જણાવી દઈએ કે છોકરાઓ આપણા ઓનલાઈન બેચ તમને બધાને ખબર છે કે આટલા ટોપ લેવલનો કન્ટેન્ટ, ટોપ લેવલનું ટીચિંગ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપતા નથી, કે જે હજારો લાખો રૂપિયા ફી લઈ લે છે અને તો પણ મળતું એકદમ નોમિનલ માત્ર 2000 રૂપિયામાં તમારી નાની મોટી બર્થડેનું સેલિબ્રેશન પણ તમે કરતા હશો
તો એમના પણ 500,000 કદાચ 2,000 રૂપિયા વપરાઈ જતા હોય, પણ 2,000 રૂપિયામાં 11th સ્ટાન્ડર્ડ તમારું એટલું જબરજસ્ત સ્ટ્રોંગ થશે કે એમાં આખા બધા જ ચેપ્ટરો તમને લાઈવ ક્લાસમાં ભણાવવામાં આવશે. એના માટે તમે નીટવાળો કોર્સ ખાલી 500 રૂપિયામાં જ નીટ કરાવવામાં આવે છે, માત્ર 500 રૂપિયામાં. સમજે છે? અને એ પણ આપણા ફ્રીમાં વિડીયો તમે જોશો તમને સમજાશે કે કેટલી ટોપ લેવલની વસ્તુ ખાલી 500 રૂપિયામાં તમને મળવાની છે. રાઈટ? આ બધી જ લાઈવ ક્લાસ, રેકોર્ડેડ ક્લાસ, બધા ટોપિક 3D એનિમેશનથી, પ્રેક્ટિકલથી સમજાવવામાં આવશે, કલરફુલ તમને નોટ્સ આપવામાં આવશે, ડીપીપી, એના વિડીયો સોલ્યુશન, ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ બધું જ તમને મળવાનું છે. રાઈટ? તમે જો આટલા બધા છોકરાઓએ આપણા બધા વિડીયોમાં કોમેન્ટ કરી છે, જે 60,000 રૂપિયા, આ તમે કોઈક છોકરાઓએ કે અમારા જે 12thની બેચમાં જે છોકરાઓ છે એમણે લખ્યું છે, તમને પ્રૂફ, એક વિશ્વાસ આવે, અમારા વખાણ માટે નથી, બટ તમને એક વિશ્વાસ આવે કે આ સર ગુજરાતના આટલા બધા છોકરાઓની જે હેલ્પ કરી રહ્યા છે ને, એ નાની મોટી વસ્તુ. છોકરા તમે જુઓ, 60,000 રૂપિયા ફીસ લીધી છે. સર 2 લાખના કોચિંગમાં પણ આ ટ્રીક બતાવતા નથી. સર અમારે ત્યાં છે ગાંધીનગરમાં એક સબ્જેક્ટના 45,000 રૂપિયા ફીસ છે. 3 લાખ રૂપિયા ફીસ ભરી તોય ખબર પડતી નથી. તમારો વિડીયો જોયો પછી એકદમ બધું જ ક્લિયર. 3 લાખમાં નહીં થાય, એ ફ્રીમાં યુટ્યુબના વિડીયોમાંથી થઈ જાય છે. 1 લાખ ફીસ ભરી તોય આવડતું નથી, છેલ્લે યુટ્યુબમાં જે સર પરથી આવડ્યું. 25,000 ફીસ ભરી, 60,000 ફીસ ભરી. સર હું 80,000 રૂપિયા ફીસ ભરીને પ્રાઇવેટમાં ભણું છું, તોય પણ મારા એક પણ ડાઉટ સોલ્વ થતા નથી. બહાર સાયન્સમાં 30,000 ફીસ, છોકરા લખી જુઓ, 6 લાખ રૂપિયા આપ્યા સ્કૂલમાં, તોય આવડતું, તોય આવું શીખવાડતા નથી. તો ક્યાં 6 લાખ, 2 લાખ, 1 લાખ, 3 લાખ, 60,000, 25,000, 30,000, 80,000, 45,000 અને ક્યાં 2,000, ક્યાં 500 રૂપિયામાં નીટ? સમજાય છે? કદાચ કોઈક છોકરાઓ લઈને એમને પણ મૂકી રાખશે ને, તો પણ એને એમ થશે કે હું જે જગ્યાએ અહીંયા 45,000 ને 2 લાખ, જે ડબલના 2 લાખ, 6 લાખ ભરું છું, એ કરતાં મને 500 રૂપિયામાં વધારે વસ્તુ ઘરે બેઠા મને મારા ટાઈમે જોવા, સાંભળવા, ડાઉટ પૂછવા મળે છે. તો એ વસ્તુનો કમાલ છે. તમને એમ થાય કે સર પણ આનો પ્રૂફ શું? તો આટલા બધા છોકરાઓ જુઓ તમે, ગયા વર્ષે 2024માં અમારી બેચમાં ઓનલાઈન બેચમાંથી 99 માર્ક્સ આવેલા છે. હવે આનાથી વધારે શું જોઈએ છે? આટલા બધા છોકરાઓ અને નામ સાથે, ફોટા સાથે છોકરાઓના મૂકેલા છે કે તમને બધાને પણ વિશ્વાસ આવે. કેમ કે ઓનલાઈન માધ્યમ છે એટલે ઘણા બધા વાલીઓને, ઘણા બધા બાળકોને એમ થાય કે આપણા સાથે કંઈક ચીટિંગ થઈ જાય તો. આ ઓનલાઈનમાં અત્યારે ઘણું બધું ચાલતું હોય છે, પણ ગુજરાતમાં આ ટોપ લેવલનું ટીચિંગ ઓનલાઈનમાં 1,000, 2,000, 500 રૂપિયામાં તમને જે મળે છે એ ક્યાંય નહીં મળે. છે ને? છે 99, 96, 95, 94, 93 છે. આ બધા છોકરાઓના માર્ક્સ જુઓ, 93, 93, 92 છે, 92, 91, 90, 90, 90, 91 માર્ક્સ. આ બધા છોકરાઓ 90, 89, 88, કે આ બધા છોકરાઓ એવા હતા કે એ લોકોના ક્યાંક ને ક્યાંક 70, 80, 85 જેવા માંડ માર્ક્સ આવતા હશે. અને બધા છોકરાઓ અત્યારે પોતાના જે પણ કંઈ માર્ક્સ આવતા હતા એના કરતાં 15, 15, 20, 20, 25, 25, 40 માર્ક્સ ડબલ થઈ ગયેલા છે છોકરાઓના. એ જે છોકરાઓ માંડ પાસ થતા હતા એ બધા છોકરાઓ તમે જોશો 70, 80, 85, 90 સુધી પહોંચી ગયા છે. તો આ બધી જે બેચીસ અમારી જે ચાલે છે ઓનલાઈન યુટ્યુબ પર અમે જે બધા ભણાવીએ છીએ, બસ એનો કમાલ છે છોકરાઓ. સમજાય? તો એક જાદુની છડી જેવી વસ્તુ છે. તો તમે જે આ PDF વગેરે જે પણ બધું છે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપની જે પણ ગ્રુપ છે એમાં જોઈન થઈ જજો. આજે આ જે વિડીયો આવ્યો છે આ ટાઈપનો કોઈ પણ વિડીયો ભવિષ્યમાં આવવાના હોય છે તો અમે સૌથી પહેલાં અમારા વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપમાં છોકરાઓને જાણ કરતા હોઈએ છીએ કે આજે આ પ્રકારના આવો વિડીયો આવવાનો છે, એની PDF છે, એની ક્લાસ નોટ છે, કે પછી એને કોઈ પણ મટીરિયલ છે વગેરે જે પણ કંઈ અમારે અપલોડ કરવાનું હોય છે તે બધું અમે અમારા વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરતા રહીએ છીએ. ગુજરાત બોર્ડની કોઈ અપડેટ છે, રાઈટ? અને તમારે અમારા કોઈ પણ કોર્સમાં જોઈન થવું હોય છોકરાઓ તો અહીંયા સ્ક્રીન પર તમને નંબર આપેલો છે, ડિસ્ક્રિપ્શનમાં પણ અમારો નંબર આપેલો છે. એ નંબર પર જરૂર તમે એકવાર કોન્ટેક્ટ કરજો. એપ્લિકેશનમાં આના બધા ફ્રી ડેમો લેક્ચર્સ મૂકેલા છે તો તમે એ પણ જોજો, એટલે તમને આઈડિયા આવે કે ના ભાઈ ફ્રીમાં ડેમો લેક્ચર્સ તમે જોશો ખબર પડશે કે કેવી રીતે આ બધું હોય છે. બરાબર? કદાચ તમને ઓનલાઈન જોઈન થતા ના ફાવતું હોય એપ્લિકેશનથી તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો. અમારી ટીમવાળા તમને બધું જ ડિટેલમાં સમજાવી દેશે, QR કોડ વગેરે બધું જ મોકલી આપશે. બરાબર છોકરાઓ? તો બસ જોરદાર ભણો એવી એક દિલમાં ઈચ્છા, એક ભાવના છે કે ભાઈ આપણું છોકરું ગુજરાતનું એ સ્કૂલમાં ભણે તો બહુ સરસ, સ્કૂલ ટ્યુશનમાં ભણે છે, યુટ્યુબ પરથી જોઈને માર્ક્સ લાવે છે,
કોઈ નાના મોટા 2-4-5 હજારના કોર્સમાં જોઈન થઈને માર્ક્સ લાવ્યા છે, ગમે તે કરો પણ સરસ જોરદાર માર્ક્સ લાવો, તમારા માતા પિતાનું બધાનું જબરજસ્ત નામ રોશન કરો, ઢગલાબંધ રિઝલ્ટ લાવો. બસ એ જ દિલમાં એક આશા છે કે ગુજરાતના જેટલા પણ નાના નાના ગામડા છે એમાં ખૂણે ખૂણે જે પણ કોઈ વિદ્યાર્થીઓ સાયન્સ લઈને બેઠા છે એ બધા જ છોકરાઓને કેમિસ્ટ્રીમાં આટલું ટોપ લેવલનું ગાઈડન્સ મળી રહે. બસ એ જ ઉદ્દેશથી આપણી ચેનલ ચાલે છે અને એ જ ઉદ્દેશથી આપણે ચલાવતા રહેવાના છીએ. તો બસ તમારા મિત્રો સાથે પણ આ બધા વિડીયોને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. બરાબર? તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. તમારે MCQ વાળા વિડીયોની કોઈ જરૂર છે કે નહીં, ઉષ્માગતિશાસ્ત્રની જરૂર છે કે નહીં, તમને વિડીયો સારો લાગ્યો કે નહીં લાગ્યો એ થોડું નીચે કોમેન્ટ્સમાં લખશો તો અમને પણ મજા આવશે. ઓકે છોકરાઓ, તો મળીએ ફરી કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.